જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો જો આપણે ઘણા દિવસ પછી આજ બ્લોગ પાછો ચાલુ કર્યો છે, કેમ કે અર્ચને પૂરવાની કોઈને મજા નથી હમણાં. અને જો અમે જાય છીએ હુરતન દાદાને હોનેડું સવારવા. તો જો અમે હુરતન દાદાએ જાય છીએ હોનેડું સવારવા. હાલીને જવાની માનતા હતી, તમને બધાને ખબર જ છે, આગલો લોક જોયો હશે એને કે અમારા ગાયને કેવું છું એમ. 2 વાસડા આવ્યા હતા. એક વાસડાનો આપણે વિડીયો લીધો હતો ને 2 વાસડા આવીને બિચારીને મરી ગયેલા આવ્યા હતા. અને હર્ષના પપ્પાએ માનતા કરી હતી હોનેડું સવારવાની. તો જો અમે આવીને હોનેડું સવારવા જઈએ છીએ. અને તમે પાછળ જોતા હશો, જો આ ભાઈને હાંડિયો કરીને જાય છે. અને જો ગારો છે, ચાલો આપણે હોનેડું સવારી આવી. અને ક્યાં જાય છે હોનેડું સવારવા એ તમારે જોવું હોય તો બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. જો અને હાલીને જાય છે ને રસ્તો તમે જો કેવો મસ્તનો છે. તો ના ભાઈ હાંડિયો થઈને દાંત કાઢે છે. બધાને હમણાં મજા બગડી ગઈ હતી એટલે બ્લોગ બંધ હતા. અને હજી તે હર્ષને મેળ નથી પૂરવાને, તો થોડુંક મેળ આવી જશે. હર્ષના પપ્પાને બાટલો ચડાવ્યો, બધાએ દવા લીધી હતી હજુ. અને તમને બધાને ખબર જ છે અમારી ગાયરે કેવું છું. એટલે હર્ષના પપ્પાએ માનતા કરી હતી કે જો સારું થઈ જાય અને સરખું દોવા દે ને તો આપણે હોનેડું ચડાવવા જાવું એમ. તો આપણે જઈએ આજ ગાને હવે સારું છે અને દોવાઈ દે છે 2 ટાણા. અને હર્ષના પપ્પા થાકી જાય એટલે મારો વારો છે તેડવાનો, હજી થોડુંક આઘું છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ ભાઈને જો હાથ જકરો મારો વારો આવ્યો. હવે થોડુંક આઘું છે હજી, એમ તો આઘું છે કા હજી આઘું છે. જો ગારો આવે અને પૂરવાનું તો મુકતા આવ્યા ભાઈ ઘેરે રાની. વરસાદ આવે ને તો સારું. જો સાટાઈ ધીમે ધીમે ચાલુ થઈ જશે. મજા આવે? ટાટા કહી દે. જો અમારા ગામની નદી ઠેઠ નિશાળ પાસે નીકળે. જો હજી કોરી છે. અમારા ગામમાં એટલો બધો વરસાદ જ નથી. એકવાર જેવી તેવી નદી આવી હતી ગોઠણ એ પછી ની જહાવ કોરી નિશાળ પાસે નીકળ્યા નથી. જો આ બાજુ ખાડો એવો પહેર્યો. એના પપ્પા નીચે આગળ થઈ જાય. હર્ષ હાલતો નથી નીચે. અને રસ્તામાં ગારો છે અને આખું બહુ છે અને થાકી ગઈ છે હું તો હાવ. બસ જો હવે આવી ગયું છે. અહીંથી આમ જવાનું છે. જા આંબાવાડી છે ને આ ખેતરમાં છે. ધજા દેખાય છે. હજી હું કોઈ દી નથી આવી, પહેલી વાર જ આવીશું. જો આવી ગયું. હાશ થાકી જા. અને બસ જો હવે આવી ગયું છે. જા હામી ધજા દેખાય ને ત્યાં આપણે જવાનું છે. તો આપણે દાદાને હોનેડું સવાર દીધું છે ને અમારે તો બાયુને જ્યાં દાદાએ જાય ને એટલે લાજ કાઢવાની હોય. તો બસ આપણે હોનેડું સવારીને હવે પાછા ઘરે જાય છે. અને જો હર્ષના પપ્પાએ હર્ષને પાછો હાંઠિયો કરી લીધો. અને જો ગારામાં મારથી અને તેડીને હલાય નહીં એટલે એ કે હું તેડ લઉં. જો એ જો ગારામાં ગળી ગયો પગ. ગારો એટલામાં છે, ચક ગારો આવે છે. આમ તો રસ્તો સારો જ છે. આપણે દાદાને હોનેડું સવાર દીધું, માનતા પૂરી કરી નાખી. અને જો ગાયને એકદમ હવે સારું છે હાવ. ને પૂર્વાબેન ઘેરે હુતા હતા, હુર આવીને આવી હતી.
જાગી ગઈ છે કદાચ તો. હાલો ફટાફટ હાલે રાખીને ઘેર પગી જાય. વરસાદ અંધારો છે બહુ ને ઝીણા ઝીણા સાટા આવે છે. જો હું તમને દેખાડું, જો પાણીમાં સાટાજીમાં ધીમા ધીમા સાટા ચાલુ થઈ જશે. અને જો આ બાજુ વરસાદ અંધારો છે એટલે ફટાફટ ઘેરે પગી જાય. જો અમે કૈયાના ઘેર આવ્યા હતા. આવીને પછી રાંધવાનું કામકાજ લીધું આવે. અને રાંધવામાં જો અત્યારે બપોરામાં છે. જો નજીકથી બતાવો, જો દાળ છે, આમાં છે વઘારેલા ઝીણા અને તળેલા મરચાં અને ભાત, ભૂંગળા છે તળેલા. હર્ષના પપ્પા તો જો બેસી ગયા છે જમવા. અને અમે આવ્યા ને તો આ બેન જાગી જતા. અને આ ઓલા ભાઈ જો ઘોડિયામાં કરી ગયા. અને હાલ હવે બપોરા કરી લઈ. બપોરા કરીને વાસણ ધોઈને તો અને હર્ષ તો હોઈ ગયો છે. આ બેનને નીંદર નહીં આવે કેમ કે અમે આવ્યા ને તો એ જાગીશ. તો હોવરાવીને ગઈ તૈયાર નહીં. તમે આવ્યા તો એ જાગીને બેઠી હતી દાદા પાસે. અને આ જો દવા પીવે છે. એ 2 દિવસથી કામીને તાજા અને એને ફૂલ તાવ આવી જતો. અને હર્ષને પૂરવાને પહેલાં મને તાવ આવ્યો, પછી હર્ષને, પછી પૂરવાને તાવ આવ્યો, પછી એના પપ્પા ચારેનો વારો પડી ગયો. અને હવે અમને ત્રણેયને સારું છે, પણ હર્ષને એકને છે થોડી. હર્ષના પપ્પાને એને કાલ પપ્પા દીકરાને લઈને કાલ દવાખાને જવું હતું. હર્ષના પપ્પાને બાટલો ચડાવ્યો